હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં જશો. વાગી ગયા છે અત્યારના સવારના 7 અને આજે તો હું 7 વાગ્યામાં રેડી થઈ ગઈ છું. લાસ્ટ એક બ્લોગમાં આપણે વાત થઈ હતી કે 7 વાગ્યામાં ક્યારે રેડી થાય, ક્યાંક આપણે બહાર જવાનું હોય ને તો જ આપણે 7 વાગ્યામાં રેડી થઈએ. અને અહીંયા અત્યારે અમારા માતાજીના દર્શન કરી લ્યો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવારના. અને આજે આપણે છે ને જવાનું છે ભારતી સિંહનો લાઈવ શો જોવા જવાનું છે. જે ભારતી સિંહનું જે આવે છે કુકિંગનો શો, એમાં આપણે જવાનું છે આજે લાઈવમાં. તો એના માટે હું રેડી થઈ છું. તો હમણાં મારી ફ્રેન્ડનો ફોન આવશે એટલે મારી ફ્રેન્ડ સાથે મારે જવાનું છે. અમે બધી ફ્રેન્ડ્સ લોકો જઈએ છીએ શૂટિંગ જોવા માટે. એનું જે લાઈવ શૂટિંગ થાય ને એ જોવા માટે જઈએ છીએ. તો તમે બી મારા સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. તમને બી હું લઈ જાઉં છું આજે શૂટિંગ જોવા માટે, અને તમે બી મારી સાથે શૂટિંગ એન્જોય કરજો. અને બહાર તો બધા છે ને હજુ સૂતા છે. એક જણ ઉઠી ગયું છે પણ નાયા ધોયા વગરનું છે. અને આ છોકરાને જો ગોદડામાં ગુડ મોર્નિંગ. એને આજે છુટ્ટી છે. એક વયો ગયો છે, એકના ફોન આવે ફ્રેન્ડનો, એટલે આપણે બી જવાનું છે. અને બધી ફ્રેન્ડ્સ લોકો સાથે આજે તમને મળાવીશ મારી. તો એવું છે, ચલો નીકળીએ. તો ફ્રેન્ડ્સ, અમે લોકો સ્ટુડિયો પર પહોંચી ગયા છે ને આ જો બધી આ શૂટિંગની બસો હોય ને એ બધી છે જે શૂટિંગમાં લઈ જતા હોય. અને અહીંયા ચિત્રા સ્ટુડિયો છે ને અહીંયા બધા શૂટિંગવાળા જ છે. બધા કેમેરામેન ને એ લોકો બધા ઊભા છે ને હવે અમારા એક જણ આવ્યું નથી. આવ્યા બધી બસ ને બધી ગાડીઓ શૂટિંગની છે. આવ્યા તો તમે ચીટિંગ કરીને પેલા બેસી ગયા હતા ને એટલે એમ ન કરાય ને. અમને કેટલો ટાઈમ લાગ્યો અમારા ઘરમાં? તમે ક્યારે નીકળ્યા? અમે તો સૌથી લાસ્ટ. અમને તો બધે ટ્રાફિક. તમારો રિક્ષા વાળો ઉતારીને તો હે અમારે 81. પણ આપણે એક ગલી આગળ થઈને આવ્યા ને એટલે આપણને 90. અમે ત્રણે વાતો માર્યા તો એક ગલી આગળ વયા ગયા. અમારું અમે ક્યારે જવાનું? બેસી ગયા હતા ને મુંડા કે આમ આપણે નીકળ્યા. અમારે એ લોકો એટલે જ કલાક વહેલા બોલાવે. આ શું શેનું નામ વાંચવા જાય છે? એમાં લખેલું છે બસ પર? હે એ તો અલગ અલગ હોય. ટ્રેનમાં આપણને થોડી એન્ટ્રી હોય. પર્સનલી બોલવા જાય ને તો ન બોલીએ. હા, એમને વાતો કરતા હોય ને. અને એકચ્યુઅલમાં જોવાની એ જ મજા આવે. જે વાતો થતી હોય ને એ જ ખબર પડી જ જાય કે આને પોતાને લીધી જ છે પહોંચવામાં ને. બોલો બેન, અમે બસ પહોંચ્યા. જ્યારે પોતે 10 કલાક કે છે તો ત્યાંથી ત્યાં 2 કરે છે. તો એને કહે કે રાતનું જમવાનું દઈ દે ને, અમે જમીને જ જોશું. પણ એ તો ચેન્જ કરતી હશે ને કોસ્ચ્યુમ, ડ્રેસ. એક એપિસોડ 5 વાગ્યા સુધીનો છે. પછી બસ પછીની નથી ખબર કે રતિને શું કેટલા વાગ્યા સુધી છે. એવી પૂરી ખબર. આને મેં પૂછ્યું, એને કીધું કે એક એપિસોડ 5 વાગ્યા સુધી. બીજો ક્યારે ચાલે? પછી બીજાને બોલાવો. બીજા હશે ને પછી
5 વાગે છૂટી જશું. નીકળ્યા પછી ચિંતા ઉતરવાની, જે ખાવું એ ખાવું. હું તો કાંઈ ચિંતા કરું જ નહીં નીકળ્યા પછી. હું તો આમે જમવાની ટાઈમ હોય તો બનાવું તો ન બનાવું, ના પાડું. તે તો રાત રોકશે તો રોકાઈ જશું. Vanity વેનમાં. કાલનું શૂટિંગ હોય આની શૂટિંગ એવી રીતના ક્યાંય બી જાઉં તો બધા મજા આવે એવું જ લાગે તમને. અને આને ઈ આપણું માઇન્ડ જ ડાયવર્ટ કરી નાખે એ લોકો બધી હા આપણું છે ને સ્વામિનારાયણ કોણ છો લાગણીમાં જ્ઞાન વસ્ત્ર સ્વામી તમે એક દી સાંભળો ને ઓહો આજ બધું આ જ બધું છે. આ સાચું છે. આમ બી કઈ બી સપ્તાહ બેઠી હોય ને તમે 3 દિવસ જાઓ તો એમ થાય કે આ બધું સાચું જ છે, રિયલ. પછી પાછા આવે રિયલ લાઈફમાં રસોડામાં ઘૂસે રિયલ લાઈફમાં સહીમાં જ વાંચો. જૈન લોકો બી દીક્ષા લઈ દીક્ષામાં તમે સંસાર છોડીને તમે ભગવાન બધું હવે આપણે સંસાર છોડીને ભગવાન મંદિરે 4 દિવસ જતું ઘરને યાદ નથી કરતા. નથી કરતા. હા ઘરમાં આવીને હું મારી પૂજા પાઠ કરીશ અને ઘરમાં યાદ નહીં કરું તો પછી આપણે ખરાબ જ થઈ જશું. નહીં તો ઘર એને સાચી સેવા છે. હા એ સંસાર મગાત એટલે જ ઓલા જૂના છે પતિ છે હા ગયા વર્ષ ના હા ગયા વર્ષના ત્યાંના ને દ્વારકાના તો પતિ છે શું મારે ગુંદા ગુંદા હવે 2-4 પૈડા હમણાં બાજુ ચિત્રાના હમણાં આવશે ને બુધવારે ના મારા તો લેવા ઉભા રહે પડે છે બહુ ગરમી થાય છે એને કે આપણે અહીંયા સ્ટેશન પર આવે જ છે દહીસર સ્ટેશન. વખતે તો સસ્તા બી છે, એટલા મોંઘા નથી કઈ. કિલો છે ના ના 120 રૂપિયા છે અમારે ત્યાં. હવે મારી હમણાં નીચે હું કાલે લઈ આવી 120 ના કિલો, 30 રૂપિયા પાવ કિલો દીધા. દિવસ પહેલા બી હું 30 ના જ લાવી હતી. તો તમારે ત્યાં નહીં હોય કારણ કે ઓલો આપણે શંકર મંદિરે આવે ને એના પાસેથી હું 30 ના જ પાવ. એના બાજુમાં ઓલો નથી બેસતો એ લઈ આવે છે. સવારે તો એકદમ ફ્રેશ હતા બધા રેડી થઈને. એમાં ડાયરી અને પેન લઈ જવા અંદર લઈ જવા દેશે ડાયરી રેસીપી લખવા. ના ઓટોગ્રાફ માટે હું ભૂલી ગઈ લાવવાની ડાયરી મને દ્રષ્ટિ સ્પેશિયલ ફેંકી છે દ્રષ્ટિ સ્પેશિયલ ફેંકી कैसे हाय कैसे अंकल लोग घर पे આવ્યો વિડીયો તો પછી મોકલી દેજો અમને. તો હું આમાં યુટ્યુબ પર આ બધા ફેસ ઓલી બાજુ રાખીને ઊભા છે. કેજુ નથી तेजस रियल जाने का रास्ता और ये इधर इधर ऑफिस का एक बिल्डिंग अलग बना हुआ है. आज का बिल्डिंग है एकदम से लगती है मतलब उसी के अंदर का ही है. સાચી વાત બોલી મેઘના ખાલી મનીષા તો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 7:30 અને 7:30 વાગે હું ઘરે આવી ગઈ છું. આપણે ગયા હતા લાફ્ટર શેફ જોવા. શું ગટુ? લાફ્ટર શેફ જે ભારતી એનું શું છે સરનેમ? સિંહ. ભારતી સિંહ લાઈવ શૂટિંગ જોવા માટે ગયા હતા. તો ત્યાં તો અંદર તો કઈ ફોન અલાઉ નહોતો એટલે આપણને અંદર લઈ ન જવા દીધો, પણ બાર ક્લિપ છૂટી રીતે લીધી છે. હવે અમને ખબર પડી બહાર નીકળ્યા પછી કે એ લોકો બહાર હોય ને જ્યાં સુધી ત્યાં સુધી આપણે એનો વિડીયો લઈ શકીએ. ત્યાં અમે ઊભા હતા ને તો મને એક જણી કે એ વિડીયો તું લેમાય કે તું યુટ્યુબ પર ન મૂકી કે નો મૂકે કે ને કેમ એ લોકોને શૂટ થયું હોય બરાબર, પછી લોકો એડિટ થાય. ઈ નહીં, બહાર જે રોડ ઉપર ઈ લોકો એન્ટર થતા હતા ઈ વિડીયો તો મૂકી દેવા. ન્યૂઝ વાળા ના પડે ને પછી આપણે મૂકી દીધું. હા, એટલે અમને નો લેવા દીધો. તો મેં છુપી રીતે 2 ક્લિપ લીધી ને તો 2 ક્લિપમાં મોઢા ન થાયવાની, 1 ક્લિપમાં મોઢા આવ્યા 2 જણના. એવું છે, કાંઈ વાંધો નહીં. ચલો આપણે તો જોઈ આવ્યા લાઈવ.
અને હવે આપણે આવી ગયા છીએ ઘરે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આજે શું બનાવવાનું છે ધૂમો. અને આ છોકરો બી આવી ગયો છે જો કોલેજથી અને લેપટોપ લઈને બેસી ગયો છે. એક આવી ગયો ને તો એ હવે શર્ટલેસ થઈ ગયો છે, તો એને તો આપણે કઈ વ્લોગમાં ન લઈ શકીએ. લગવા ટી-શર્ટ નો તો ગટુ તારું શું કેવું છે? કાંઈ નહીં. હે સેના ઉપર કાંઈ ભારતી સિંહના બારામાં કાંઈ નહીં, આપણે એમ કહેવાય. એ બી છે. એને જો જો તો ચલો હવે હું કાંઈક રસોઈ બનાવી લઉં ને આજે તો આપણે થાકીને થાબડા જેવા થઈ ગયા. બેસીને થાકી ગયા, કેટલું બેઠા ત્યાં. અને આવવા જવામાં મેટ્રોમાં બી એટલો ટ્રાફિક, અમે ગયા તો ઊભા ગયા ને આવ્યા તો ઊભા આવ્યા છે ચાકી નાકા સુધી. મેટ્રો ને અત્યારે લોકલ ટ્રેન જેવી બની ગઈ હોય. સવાર સાંજ તો એટલો ટ્રાફિક હતો. સવારે અમે લોકો મોર્નિંગ ગયા ત્યારે એટલો ટ્રાફિક અને અત્યારે ઇવનિંગમાં આવ્યા તો એટલો. બોલ ઇંગ્લિશ ભાઈ, ઇંગ્લિશ. ભાઈ ઇંગ્લિશ. પોપ્યુલેશન વધી ગયું ને. પોપ્યુલેશન વધી ગયું. પોપ્યુલેશન વધારે જ છે એમાં જ તો વૈયા જાય બિચારા. તો ચલો હવે હું રસોઈ બનાવી લઉં. તો ગાય વાગી ગયા છે આજ તો 8 વાગ્યા છે, નહીં 9:15 નહીં 9:45, ડાયરેક્ટ 8. અને આ કોણ બોલ્યું? આજ તો પપ્પાએ આવી ગયા. સો ગાઈઝ વાગી ગયા છે સાંજના 8. અને આજે શું છે જમવામાં? અહીંયા કંઈક કટિંગ તો થાય છે. ગાજર, કેપ્સિકમ, કાંદો, લસણ, બીજું આમાં ગુલાબજાંબુ. હા બોયલા ને ગુલાબજાંબુ. ઈ શાકમાં નાખવાનું હોય, જમવામાં હોય. તે જમવામાં હોય ને, એ જમવાનું એમ. જમવાનું એમ. અને અહીંયા કંઈક બફાઈ છે, સ્પેશિયલ છે કંઈક. આમાં શું હોય છે એ તો ખબર નહીં, પણ અહીંયા તો પાસ્તા છે, બાફા મૂકી દીધા છે. કઈ કીધું મને? આવ દેશી એમ. તો વ્લોગ કેવા હોય એવા જ હોય. દેશી ભાષામાં જ બ્લોગ બનાવવાના. તો પાસ્તા ના ખવાય, ખીચડી કઢી ખવાય દેશી હે ભાષામાં. બહુ પાણી પીધું, 1 ગ્લાસ ભરીને દીધો, લીટર 1 પી લીધું. અરે એક ગ્લાસ આખું પેટ ભરાઈ ગયું.